બરોડા ડેરીની 4 ઝોનની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। 13માંથી 9 ડિરેક્ટર બિનહરીફ થતા 4 ઝોનની ચૂંટણી થવાની છે। 333 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ડેસર, વડોદરા, ડભોઈ અને પાવી જેતપુર ઝોનની ચૂંટણી યોજાવાની છે। 4 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે। ઝોન 6 ડેસરમાં ભાજપ વર્સિસ ભાજપ જોવા મળી રહ્યું છે। કુલદીપસિંહ રાહુલજીએ ફોર્મ પરત નથી ખેંચ્યું અને ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ સામે તેમનો જંગ છે। બીજી બાજુ ઝોન 3, 6, 8 અને 12 માટે મતદાન થવાનું છે। 4 બેઠક પર 9 ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે। મારા દૂધ ઉત્પાદકો મારી સાથે છે, મને કોઈ રસાકસી દેખાતી નથી। એક તરફી મતદાન થઈ રહ્યું છે। મને ચોક્કસ મારા મતદારો ઉપર પૂરેપૂરો ભરોસો છે। 4 વાગે હું વિજય સાથે બહાર નીકળવાનો છું। મારા દૂધ ઉત્પાદકોની કાયમ પડખે ઊભો રહ્યો છું। દૂધ ઉત્પાદકોનો પણ હું 2009થી 2026 સુધી વિશ્વાસ કેળવેલો છે। એમને પણ મારી પર ભરોસો છે, મને પણ એમના પર ભરોસો છે। સાંજે 4 વાગે વિજય સાથે હું બહાર નીકળવાનો છું। વડોદરા ડેરીના ઇલેક્શનમાં કુલ 13માંથી 9 જેટલા ઝોન બિનહરીફ થયા છે। 4 જેટલા ઝોન પર આજે મતદાન છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા, ડેસર, ડભોઈ અને જે ખાસ અન્ય જે ઝોન છે તેના પર પણ હાલ જે ચૂંટણી છે તેની પ્રક્રિયા થવાની છે। આપણી સાથે ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ છે, તેમની સાથે વાત કરીશું। સુરપાલસિંહ, શું કહેશો? ભાજપે બેન્ડેપ આપ્યો, સામે વાત કરીએ તો પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી લડી રહ્યા છે। ઘણા બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા અને આજે આખરે ચૂંટણી છે તેની શરૂઆત થઈ ગઈ છે। આજે ડેસર ઝોનમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે। આજે 4 વાગ્યાનું પરિણામ છે। 4:15 એનું પરિણામ આવી જવાનું છે। 60 થી 65 મત મારા નીકળવાના છે। મને મારા મતદારો પર પૂરેપૂરો ભરોસો છે। શું લાગે છે, તમે આક્ષેપો કર્યા, સામે કુલદીપસિંહે પણ એના જવાબો આપ્યા, મતદારોનો શું મિજાજ જોવા મળી રહ્યો છે આ વખતે? મતદારોમાં મિજાજ છે કે મતદારોએ આ વખતે નક્કી કર્યું છે કે જે અમારા જૂના ડિરેક્ટર એમને 14થી વધારે ડેરી બંધ કરાવી દીધી હતી। એનું કારણ હતું કે જે મત ના આપે એની ડેરી બંધ કરી દેવાની એવું। તેના કારણે એક જણનો મત ના આપવાથી આખા ગામના પશુપાલકો હેરાન થાય અને આજે પાપનો ગળો ફૂટવાનો છે। ખાસ કરીને વાત કરીએ તો અનેક વખત ખેડૂતોના પણ પ્રશ્નો આવ્યા, મીરા કુવા મંડળી હોય, અન્ય મંડળીમાં પણ ગેરરીતિના આક્ષેપો થયા હતા। હવે તમે કયા પ્રકારની રણનીતિ લઈને આગળ ચાલવાના છો? આજે કેતનભાઈનો એક અવાજ હતો અમારો કે પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનો, એમ તો આજે અવાજ ડબલ થવાનો છે 4 વાગ્યા પછી। શું લાગે, જીતની કેટલી હશે? 100% મને મારા મતદારો પર ભરોસો છે અને 4 વાગ્યાનું રિઝલ્ટ આવી જશે। બિલકુલથી સૌથી મહત્વનો ઝોન ડેસર ગણાય છે ને તેનું જે પરિણામ છે તે સાંજે 4 વાગે જાહેર થઈ જશે। મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે ડેસર ઝોનની વાત કરીએ તો ડેસર ઝોનની અંદર જે સીધી જંગ કુલદીપસિંહ રાહુલજી તેમજ સુરપાલસિંહ પરમાર વચ્ચે હાલ જોવા મળે છે અને સૌથી વધુ રસપ્રદ બેઠક આ ડેસરને માનવામાં આવે છે। ત્યારે અન્ય જે 3 બેઠકો છે તેના પર પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। હવે જોવાનું એ રહ્યું કે આક્ષેપ પ્રતિ આક્ષેપો બાદ આ જે ચૂંટણી છે તેમાં કોણ બાજી મારે છે। હાલ તો બંને જે ઉમેદવારો છે તે પશુપાલકોના હિતની વાત કરી રહ્યા છે, પરંતુ હવે આખરે નિર્ણય છે તે 4 વાગે બહાર આવી જશે અને તેમાં ખબર પડશે કે કોણે બાજી મારી છે અને કોણ હવે પશુપાલકોના હિતમાં નિર્ણય લે છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।